ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું ઇમ્તિયાઝ સર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો સૌથી અગત્યનો ટોપિક છે વેપારી બેંકના ગૌણ કાર્યો। મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર વેપારી બેંકના મુખ્ય કાર્યો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પરંતુ આજે આપણે વેપારી બેંકના જે ગૌણ કાર્યો છે તો એના વિશે આપણે સમજૂતી મેળવીશું। એમાં સૌથી પહેલાં છે ગ્રાહકના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય। તો મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે જે વેપારી બેંકો છે એ ગ્રાહકના એજન્ટ તરીકે પણ કામ કરે છે, એની સાથે સાથે કેટલીક જે ઉપયોગી સેવાઓ છે તો એ સેવાઓને પણ પૂરી પાડે છે, તો એને લગતું પણ કાર્ય કરે છે। જોઈએ આપણે કે બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે। ઉદાહરણ તરીકે જોઈએ કે એકબીજાથી અજાણ્યા આયાતકારોને અને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે, કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંહેધરી આપે છે, વળી ક્યારેક બેંકો કરવેરાના ચલણો ભરવાની વગેરે સુવિધાઓ પણ ગ્રાહકોને આપે છે। ગ્રાહકોને કિંમતી વસ્તુઓ જેવી કે દાગીના, મહત્વના ડોક્યુમેન્ટ્સ વગેરે સાચવવા માટે બેંકો સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકરની સુવિધા ભાડું વસૂલ કરી પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે। તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે જે બેંક છે, કઈ બેંક છે તો વેપારી બેંક છે, એ ગ્રાહકના એજન્ટ તરીકે પણ કામ કરે છે, સાથે સાથે કેટલીક ઉપયોગી સેવાઓ પણ પૂરી પાડે છે। તમને પ્રશ્ન થશે કે કયા પ્રકારની સેવાઓ પૂરી પાડે છે? તો મિત્રો, આપણે જોઈ ગયા કે જે આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંહેધરી આપે છે કે તમે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરો, જો પૈસાની જરૂર પડશે તો વેપારી બેંકો તમને પ્રોવાઈડ કરી આપશે। ત્યાર પછી જે કરવેરા છે તો કરવેરાના જે ચલણો છે એ ભરવાની સુવિધા આપે છે। ત્યાર પછી ગ્રાહકોની જે કિંમતી વસ્તુઓ છે જેવી કે સોના ચાંદીના જે દાગીના હોય છે તો એને સાચવવા માટે જે સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે લોકરની સુવિધા પણ આપે છે। એટલું જ નહીં, મહત્વના ડોક્યુમેન્ટ્સ સાચવવાની પણ સુવિધા આપે છે। તો આ બધી જ સેવાઓ વેપારી બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે। મિત્રો, એટલું જ નહીં, પણ ખૂબ નાના કદની જે આર્થિક પ્રવૃત્તિઓ છે તો આ આર્થિક પ્રવૃત્તિઓ માટે ખૂબ નાનું ધિરાણની જરૂર પડતી હોય છે, એટલે કે માઇક્રો ફાઇનાન્સની જરૂર પડતી હોય છે। તો આ જે સુવિધા છે એ પણ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે। ધંધામાં કે વ્યક્તિગત સોદાઓની ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ પણ આપે છે, પે ઓર્ડરની સુવિધા પણ પૂરી પાડતું હોય છે। તો મિત્રો, આપણે અહીંયા સમજી ગયા કે જે વેપારી બેંકો છે એ પોતે ગ્રાહકના એજન્ટ તરીકે પણ કામ કરે છે, સાથે સાથે કેટલીક ઉપયોગી સેવાઓ પણ પૂરી પાડે છે। ત્યાર પછી બીજા નંબરે છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય। મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે આજનો સમય છે, આધુનિક સમય છે, એટલી સુવિધાઓ, એટલી ફેસિલિટી આવી ગઈ છે કે બેન્કિંગ ક્ષેત્રના કાર્ય માટે હવે લોકોને બેંકમાં જવાની પણ જરૂર પડતી નથી, એટલી આધુનિક સેવાઓ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે। બેંકોનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમય સાથે બદલાતા રહે છે। બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે। આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ખાતામાં મિનિટોમાં નાણાંની ફેરબદલી થતી હોય છે। તો મિત્રો, તમને પ્રશ્ન થશે કે એક બેંકના ખાતામાંથી બીજા બેંકના ખાતામાં મિનિટોની અંદર કેવી રીતે ફંડ પૈસાની ટ્રાન્સફર થાય છે, ફેરબદલી થાય છે? તો મિત્રો, આજના સમયની અંદર જે નેફ્ટ છે, NEFT, જેને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર કહેવામાં આવે છે, તો આના દ્વારા મિનિટોની અંદર એક ખાતામાંથી બીજા ખાતાની અંદર પૈસા ઝડપથી ટ્રાન્સફર થઈ શકે છે। આટલું જ નહીં, પરંતુ RTGS છે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે, એ પણ એના જેવી સુવિધા આપે છે કે થોડાક જ મિનિટોની અંદર એક ખાતામાંથી બીજા ખાતામાં જો પૈસા ટ્રાન્સફર કરવા હોય તો આના દ્વારા પણ થઈ શકે છે। તો આ બેંક દ્વારા આપવામાં આવતી આધુનિક સેવાઓ છે, પરંતુ યાદ રાખવાનું છે કે આ બંને સુવિધાઓ છે એ CORE એટલે કે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેન્કિંગના લીધે શક્ય બની છે। સાથે સાથે જ્યારે RTGS કે નેફ્ટ કરતી વખતે જે બેંક દ્વારા બેંકની જે બ્રાન્ચ છે તો એને હૈદરાબાદ દ્વારા એક IFSC કોડ 11 ડિજિટનો હોય છે। મિત્રો, IFSC કોડ આપવામાં આવે છે, દરેક બ્રાન્ચની અંદર હોય છે। IFSC કોડ હોય છે કે જે 11 આલ્ફા ન્યુમેરિક
11 ડિજિટ હોય છે અને આના દ્વારા નેફ્ટ કરી શકાય છે, આરટીજીએસ કરી શકાય છે। ત્યાર પછી ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોનના બેન્કિંગ એપ દ્વારા ગ્રાહકો પોતાના ખાતાની બધી જ વિગતો કમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન પર મેળવી શકે છે। આ સૌથી અગત્યનું છે મિત્રો। આજે ઇન્ટરનેટ બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે, એસએમએસ બેન્કિંગ છે, તો આ જે બધી સુવિધાઓ છે એ બેંક દ્વારા પૂરી પાડવામાં આવે છે અને જે ગ્રાહક છે એ પોતાના ખાતાની બધી જ વિગતો કમ્પ્યુટર કે મોબાઈલ ફોન દ્વારા મેળવી શકે છે। વસ્તુઓની ખરીદી કરી શકે છે, ટિકિટો પણ બુક કરી શકે છે। બેંકો ડીમેટ ખાતાની પણ સગવડ પૂરી પાડે છે। ડીમેટ ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ વગેરે ભૌતિક સ્વરૂપે ના સાચવવા પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું એટલે કે ડીમેટ ખાતું, જેથી આવું ખાતું ધરાવનાર લોકો પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે છે। તો મિત્રો તમે સમજી ગયા હશો કે આધુનિક સુવિધાઓ બેંક કયા પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે। તો નેફ્ટ છે, આરટીજીએસ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે, એસએમએસ બેન્કિંગ છે, ડિમેટ એકાઉન્ટ છે। તો આવા પ્રકારની સુવિધાઓ બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે અને ખાસ ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ દ્વારા જે આપણે આપણા એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જાણી શકીએ છીએ, બેલેન્સ જાણી શકીએ છીએ, એ ઉપરાંત પૈસા ટ્રાન્સફર કરવા છે તો પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ। ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો જે પિન હોય છે એ ચેન્જ કરી શકાય છે, નવો જનરેટ કરી શકાય છે। એટલું જ નહીં, આપણી પાસે ચેકબુક હોય, એ ચેકબુક પૂર્ણ થઈ ગઈ છે તો રિક્વેસ્ટ કરી શકાય છે। તો આવી અનેક પ્રકારની સુવિધાઓ બેંક દ્વારા આપવામાં આવતી હોય છે। ત્યાર પછી આપણે જોઈશું ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ। તો મિત્રો ભારતમાં વેપારી બેંકોનું જે અસ્તિત્વ છે એમાં ખાસ કરીને ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે। 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ પણ થયો છે। વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીઓ પણ જોવા મળે છે અને સાથે સાથે સહકારી બેંકોનું પણ અસ્તિત્વ જોવા મળે છે। તો મિત્રો કે જે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વની વાત કરીએ તો ભારતની અંદર જાહેર ક્ષેત્રની બેંકો પણ જોવા મળે છે, ખાનગી ક્ષેત્રની બેંકો પણ જોવા મળે છે, સહકારી બેંકો પણ જોવા મળે છે। તો ભારતની અંદર આવા પ્રકારની બેંકોનું અસ્તિત્વમાં આવે છે। પરંતુ વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિ એટલે કે બીજા શેડ્યુલમાં પ્રવેશ પામી હોય એટલે કે તે રીતે સ્થપાઈ હોય તેને શેડ્યુલ બેંક કહેવામાં આવે છે। અહીંયા પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાતો હોય છે કે શેડ્યુલ બેંક કોને કહેવામાં આવે છે। મિત્રો અહીંયા સમજજો કે શેડ્યુલ બેંક કોને કહેવામાં આવે છે। તો શેડ્યુલ બેંક છે એ વેપારી બેંકની જે કાયદેસરની વ્યાખ્યા છે એ મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિ એટલે કે બીજા શેડ્યુલમાં પ્રવેશ પામી હોય એટલે કે તે રીતે સ્થપાઈ હોય તેને શેડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે છે અને તે જ ખરી બેંક છે। આવી બેંકની રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે। તો મિત્રો તમે ખ્યાલ આવી ગયો હશે કે ભારતની અંદર જે શેડ્યુલ બેંક છે એ આરબીઆઈના જે 1934ના ધારાની બીજી અનુસૂચિ છે એના દ્વારા અસ્તિત્વમાં આવી છે, એના દ્વારા સ્થપાઈ છે, જેને શેડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આપણે શેડ્યુલ બેંકોની વાત કરીએ તો એનું વર્ગીકરણ બે રીતે થશે। શેડ્યુલ બેંકનું જે વર્ગીકરણ છે એ બે રીતે થશે, એક છે વેપારી બેંકો અને બીજું છે સહકારી બેંકો। જ્યારે વેપારી બેંકોની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની વેપારી બેંકો આવે છે, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો આવે, ભારતમાં કામ કરતી વિદેશી બેંકોની વાત આવે, ત્યાર પછી પ્રાદેશિક ગ્રામીણ બેંકોની પણ વાત આવે। તો મિત્રો આ જે ચારેય પ્રકારની જે વેપારી બેંકો છે એના વિશે થોડી સમજૂતી આપું। મિત્રો અહીંયા સમજવાનું છે કે જાહેર ક્ષેત્રની બેંકો, તો મિત્રો જાહેર ક્ષેત્રની બેંકો એટલે એસબીઆઈ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, આ જાહેર ક્ષેત્રની બેંક છે। બેંક ઓફ બરોડા છે, આ જાહેર ક્ષેત્રની બેંક છે। એ ઉપરાંત બેંક ઓફ ઇન્ડિયા છે, સેન્ટ્રલ બેંક છે। તો આ બધી બેંકો છે એ જાહેર ક્ષેત્રની બેંકો છે। જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકોની વાત કરું તો એક્સિસ બેંક છે, એચડીએફસી બેંક છે, તો આ બધી બેંકો છે એ જાહેર ક્ષેત્રની બેંકો છે। જ્યારે ખાનગી ક્ષેત્રની બેંકોની વાત કરું તો એક્સિસ બેંક છે, એચડીએફસી બેંક છે, એચડીએફસી બેંક છે, એચડીએફસી બેંક છે, એચડીએફસી બેંક છે,
કોટક મહિન્દ્રા બેંક છે। તો આ બધી બેંકો છે એ ખાનગી ક્ષેત્રની બેંકો છે। જ્યારે ભારતમાં કામ કરતી જે વિદેશી બેંકો છે જેવી કે બેંક ઓફ અમેરિકા છે, બેંક ઓફ જાપાન છે, તો આ પ્રકારની બેંકો એ વિદેશી બેંકો છે। ત્યાર પછી પ્રાદેશિક ગ્રામીણ બેંકોની વાત કરીએ, દેના ગ્રામીણ બેંક છે, ગ્રામીણ બેંક ઓફ બરોડા છે। તો આવા પ્રકારની બેંકો એ પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે। તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે શેડ્યુલ બેંકો શું છે। ત્યાર પછી આપણો નવો ટોપિક છે મધ્યસ્થ બેંક। મિત્રો અહીંયા સમજજો, નવો ટોપિક આવ્યો છે મધ્યસ્થ બેંક। દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે। ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બચાવે છે। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે કોઈ પણ દેશ હોય, ચાહે અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય, તો દરેક દેશની અંદર મધ્યસ્થ બેંક હોય છે। અને આ જે મધ્યસ્થ બેંક છે એ પોતે બેન્કિંગને લગતી કામકાજ કરે છે, તેનું સંચાલન કરે છે, મૂલ્યાંકન કરે છે, અંકુશની કામગીરી કરે છે। એટલું જ નહીં, પણ જે ગ્રાહકો છે તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાનું પણ કામકાજ આ મધ્યસ્થ બેંક કરતી હોય છે। સૌથી પહેલા આપણે જોઈશું કે મધ્યસ્થ બેંક કોને કહેવામાં આવે છે। તો મિત્રો મધ્યસ્થ બેંક એ આરપી કેન્ટના શબ્દોની અંદર આપણે સમજૂતી મેળવીએ કે મધ્યસ્થ બેંક કોને કહેવામાં આવે છે। યાદ રાખજો, અર્થશાસ્ત્રી છે આરપી કેન્ટ। મિત્રો સમજજો, એ પોતે કહે છે કે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના એટલે કે પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના એટલે કે નાણાંના પ્રમાણના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય, જેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે। આ કોણ કહે છે? તો આરપી કેન્ટના શબ્દોની અંદર આ મધ્યસ્થ બેંકની વ્યાખ્યા છે। ત્યાર પછી બીજી એક વ્યાખ્યા છે કે મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેંક ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે। તો અહીંયા બીજી વ્યાખ્યા બિલકુલ સરળ છે કે મધ્યસ્થ બેંક એને કહેવાય કે દેશની સર્વોચ્ચ બેંક છે જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રનું છે, તેનું નિયંત્રણ કરવાનું છે, તેને પ્રોત્સાહન આપવાનું છે, દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે। તો આ બધું કોણ કરે છે? મધ્યસ્થ બેંક દ્વારા થતું હોય છે, જેને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે। મિત્રો આપણે અગાઉના ટોપિકોની અંદર જોઈ ગયા છીએ કે આર્થિક વૃદ્ધિ કોને કહેવામાં આવે છે અને આર્થિક વિકાસ કોને કહેવામાં આવે છે। તો અહીંયા અમુક એવી પણ બાબતો હોય છે કે જે વૃદ્ધિ અને વિકાસને અસર પહોંચાડે છે। નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે। મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે। ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી પણ સ્વીકારે છે। તો ટૂંકમાં અહીંયા સમજવાનું છે કે દેશની અંદર જો નાણાકીય સંચાલનના ભાગરૂપે મધ્યસ્થ બેંક સૌથી વધારે કામગીરી બજાવતી હોય છે, ચાહે આર્થિક સ્થિરતાની વાત આવે, ચાહે નાણાકીય વ્યવહારોની વાત આવે, તો આ બધી જ કામગીરી છે એ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવતી હોય છે। મિત્રો ભારતીય રિઝર્વ બેંક, તો ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવે છે। અહીંયા સમજજો કે આપણે અગાઉ જે વાત કરી ચૂક્યા કે મધ્યસ્થ બેંક એ ભારતીય રિઝર્વ બેંક છે, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખવામાં આવે છે। 1934ની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી। પરીક્ષાની અંદર પૂછાય છે કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો 1 એપ્રિલ 1935માં થઈ હતી। ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈ સ્થપાઈ હતી। જ્યારે આરબીઆઈની સ્થાપના થઈ ત્યારે 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી। 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। જ્યારે 1935ની અંદર આરબીઆઈની સ્થાપના થઈ ત્યારે ખાનગી ક્ષેત્રમાં હતી। ત્યાર પછી 1 જાન્યુઆરી 1949ના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, એટલે કે ખાનગી ક્ષેત્રમાંથી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે। મિત્રો અહીંયા ખાસ વસ્તુ સમજવાની છે કે જે આરબીઆઈ છે એ દેશની સર્વોચ્ચ બેંક છે, એટલે કે એપેક્સ બેંક છે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે।
તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે। અહીંયા સૌથી અગત્યની વસ્તુ એ છે કે ભારતની અંદર જો નાણાકીય નીતિ ઘડવાનું કામકાજ કોણ કરે છે તો આરબીઆઈ કરે છે। કેમ આરબીઆઈ કરે છે? કારણ કે દેશની સર્વોચ્ચ બેંક છે। ત્યાર પછી આપણે જોઈશું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો એટલે કે આરબીઆઈના કાર્યો। તો મિત્રો આરબીઆઈના કાર્યોની અંદર આપણે બે મહત્વના ટોપિક છે। એક છે આરબીઆઈના નાણાકીય કાર્યો અને બીજા છે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો। એટલે કે આરબીઆઈના નાણાકીય કાર્યો પણ કરે છે અને આરબીઆઈ બિન નાણાકીય કાર્યો પણ કરે છે। તો એમાંથી સૌથી પહેલા આપણે જોઈશું આરબીઆઈના નાણાકીય કાર્યો। તો આરબીઆઈના નાણાકીય કાર્યોને બીજા શબ્દોની અંદર કહેવું હોય તો આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ પણ કહેવામાં આવે છે। પરીક્ષાની અંદર પૂછાય કે આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ વિશે લખો તો એ જ આપણે લખવાનું છે કે જે આરબીઆઈના નાણાકીય કાર્યો છે। તો મિત્રો આરબીઆઈના નાણાકીય કાર્યોની અંદર સૌથી પહેલાં છે ચલણ બહાર પાડવાનું કાર્ય। આપણે જોતા હોઈએ છીએ કે આપણા દેશની અંદર જે ચલણ બહાર પાડે છે એ આરબીઆઈ બહાર પાડે છે, પરંતુ અહીંયા સમજવાનું છે કે આરબીઆઈ કયા ચલણ બહાર પાડે છે અને ભારત સરકારનું જે નાણાં ખાતું છે એ કયા પ્રકારનું ચલણ બહાર પાડે છે। અહીંયા સૌથી અગત્યની વસ્તુ અહીંયા સમજવાની છે કે ₹2 અને 2 થી વધુ રકમની નોટો છાપવાનું અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે। અહીંયા સૌથી ખાસ વસ્તુ સમજજો કે આરબીઆઈ જે નોટો છાપવાનું કામકાજ કરે છે એ ₹2થી કરે છે। યાદ રાખજો, ₹2થી લઈ ₹2ની નોટ છે, તે ઉપરાંત ₹5ની નોટ છે, ₹20ની નોટ છે, ₹50ની નોટ છે, ₹100ની નોટ છે, ₹200ની નોટ છે, ₹500ની નોટ છે અને વર્તમાન સમયની અંદર ₹2000ની જે નોટ છાપવાનું કામકાજ એ આરબીઆઈ કરે છે। જ્યારે ચલણી સિક્કા અને ₹1ની જે નોટ છે, મિત્રો સમજજો, જ્યારે ચલણી સિક્કાઓ અને ₹1ની નોટ છે એ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે। મિત્રો સિક્કાઓની વાત કરીએ તો ₹1નો સિક્કો છે, ₹2નો સિક્કો છે, ₹5નો સિક્કો છે અને ₹10નો જે સિક્કો છે, તો આ જે સિક્કાઓ કોણ બહાર પાડે છે તો ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે, આરબીઆઈ બહાર પાડતું નથી। અને ₹1ની જે નોટ છે એ પણ ભારત સરકારનું નાણાં ખાતું બહાર પાડે છે, પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે। અહીંયા સૌથી અગત્યની વસ્તુ તમે સમજી ગયા છો કે આરબીઆઈ કયા પ્રકારની નોટો બહાર પાડે છે તો ₹2થી લઈ 2000 સુધીની નોટો આરબીઆઈ બહાર પાડે છે, જ્યારે ભારત સરકારનું જે નાણાં ખાતું છે એ દરેક પ્રકારના સિક્કાઓ બહાર પાડે છે અને ₹1ની નોટ બહાર પાડે છે। ત્યાર પછી બીજા નંબરે છે સરકારની બેંક તરીકેનું કાર્ય। મિત્રો અહીંયા સમજજો કે સરકારની બેંક તરીકેનું કાર્ય આરબીઆઈ કરે છે। તો આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે। એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, ₹1ની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે। તો મિત્રો અહીંયા સમજવાનું છે કે જે આરબીઆઈ છે એ સરકારની બેંક તરીકેનું કાર્ય કરે છે, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બેંક તેમના નાણાકીય એજન્ટ તરીકે અને સલાહકાર તરીકે કાર્ય કરે છે। ત્યાર પછી ત્રીજા નંબરે છે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય। આ સૌથી અગત્યનો મુદ્દો છે કે બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય આરબીઆઈ કરે છે। તો આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુઅલ બેંકોની બેંક તથા નિયમનકાર છે। તે બેંકોની રોકડ અનામતનું સંચાલન કરે છે, વેપારી બેંકોની ધિરાણ અંગેની નીતિઓની દિશા નક્કી કરે છે અને વ્યાજના દર પણ આદેશિત કરે છે। કોઈપણ શિડ્યુઅલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકે જવાબદારી નિભાવે છે। મિત્રો આપણે અગાઉ જોઈ ગયા કે જેટલી બી શિડ્યુઅલ બેંકો છે, શિડ્યુઅલ બેંકોની અંદર વેપારી બેંકો પણ આવી ગઈ, સહકારી બેંકો પણ આવી ગઈ, જાહેર બેંકો, ખાનગી બેંકો અને વિદેશી બેંકો પણ આવી ગઈ। તો આ બધાનું જ સંચાલન કોણ કરે છે? આરબીઆઈ કરે છે। એટલે બેંકોની બેંક તરીકેનું કાર્ય કરે છે અને બેંકોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય કરે છે। એટલે કે જ્યારે દેશની અંદર નાણાકીય કટોકટી આવી જાય છે, અત્યારે કટોકટીનો સમય છે, જે COVID-19 અત્યારે જે ચાલી રહ્યું છે, તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઉપર કટોકટીનો જ માહોલ સર્જાયો છે। અત્યારે પૈસા દેશ પાસે એટલા ખૂટી ગયા છે કે અન્ય
દેશોમાંથી એને લોન લેવી પડતી હોય છે, દેવું કરવું પડતું હોય છે દેશ ચલાવવા માટે. તો આજનો જે સમય છે એ પણ નાણાકીય કટોકટીનો સમય છે. તો આવા સમય દરમિયાન જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એમાં ફેરફાર પણ કોણ કરી શકે છે? આરબીઆઈ કરી શકે છે, કારણ કે અંતિમ સહાયક તરીકેની જવાબદારી આરબીઆઈ નિભાવે છે. ત્યાર પછી ચોથા નંબરે છે શાખ નિયમનની કામગીરી. આ પણ સૌથી અગત્યનું છે કે નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન પણ આરબીઆઈ કરે છે. ત્યાર પછી પાંચમા નંબરે છે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. આ પણ સૌથી અગત્યનું છે કે જે વિદેશી હુંડિયામણની જે જાળવણીનું કાર્ય છે એ પણ આરબીઆઈ કરે છે. જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. અને આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવણીની કામગીરી પણ બજાવે છે. મિત્રો, અહીંયા સમજવાનું છે કે ભારતીય ચલણ જે રૂપિયો છે એ અન્ય દેશના ચલણ કરતાં વધારે ન ગબડી જાય, વધારે માઇનસમાં ન જતું રહે એ માટેની પણ કામગીરી એટલે કે નિયમન આરબીઆઈ કરે છે. કે જ્યારે આપણે જોતા હોઈએ છીએ કે દેશની અંદર મંદીનો માહોલ હોય છે, ફુગાવો સર્જાતો હોય છે કે કોઈ પણ સમસ્યાઓ થતી હોય છે ત્યારે અમેરિકન ડોલર કરતાં જે ભારતીય ચલણ છે એ ખૂબ માઇનસમાં જતું હોય છે. એનું જે મૂલ્ય છે એ જળવાતું નથી. અને જ્યારે મૂલ્ય ન જળવાય ત્યારે જે દેશનું અર્થતંત્ર છે એના ઉપર સીધી અસર થતી હોય છે. તો મિત્રો, આપણે જોઈ ગયા કે આરબીઆઈના નાણાકીય કાર્યો કુલ 5 આપેલા છે અને બિલકુલ સરળ છે. ત્યાર પછી આપણે જોઈશું આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. તો બિન નાણાકીય કાર્યોમાં સૌથી પહેલાં છે નિયમન અને દેખરેખની કામગીરી. તો આરબીઆઈ છે એ નિયમન પણ કરે છે, સાથે સાથે દેખરેખની પણ કામગીરી કરે છે. તો મિત્રો, આના વિશે આપણે ડીપમાં સમજૂતી મેળવીએ કે આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે, જેમાં વેપારી બેંકોની શાખાઓનું વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે. તો અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે જેટલી બી શિડ્યુઅલ બેંકો છે એ શિડ્યુઅલ બેંકો ઉપર સીધી દેખરેખ કોણ રાખે છે? આરબીઆઈ રાખે છે કે એમની કામ કરવાની પદ્ધતિ કેવી છે, અથવા બેંકો સિવાયની જે નાણાકીય સંસ્થાઓ છે તથા જે સહકારી બેંકો છે એમના ઉપર જે કામ કરવાની જે પદ્ધતિ કેવી છે એના ઉપર ખાસ ધ્યાન રાખે છે આરબીઆઈ. તો મિત્રો, આપણે કહી શકીએ કે આ બિન નાણાકીય કાર્ય થયું કે કામ કરવાની પદ્ધતિમાં સુધારો લાવવો અથવા સીધી દેખરેખ રાખવી. તો આ બિન નાણાકીય કાર્યો છે કે જેમાં પૈસાનો કે નાણાકીય વ્યવહારો થતા નથી. ત્યાર પછી બીજા નંબરે છે પ્રોત્સાહનના કાર્યો, એટલે કે મોટિવેશનનું કાર્યની વાત કરે છે પ્રોત્સાહનના કાર્યો. તો આપણા દેશમાં આજે પણ અનેક લોકો બેંકના ખાતા ખોલાવ્યા નથી. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાં બજાર પર આધારિત છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી અને તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલીઓ થાય છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્નો કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્નો થાય છે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે પણ સતત પ્રયાસો કરે છે. વળી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે જે આરબીઆઈ છે એ અનેક પ્રકારે પ્રોત્સાહન કરે છે. આજની સ્થિતિની વાત કરીએ કે ઘણા લોકો એવા પણ છે કે પોતે પોતાનું એકાઉન્ટ પણ ઓપન નથી કરાવી શક્યા. બેંક શું છે, એકાઉન્ટ કેવી રીતે ઓપન કરાવવું એના વિશે પણ જાણકારી એમની પાસે હોતી નથી, જેથી પોતે એકાઉન્ટ ઓપન કરાવી શકતા નથી. ઘણી વખતે કોઈ પેમેન્ટ કરવાનું થાય છે તો ચેકના બદલે કેશ પેમેન્ટ કરે છે. તો મિત્રો, આના કારણે જે રાષ્ટ્રીય આવક છે એની સાચી ગણતરી થઈ શકતી નથી. તો જ્યારે સાચી ગણતરી ના થાય તો અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે. તો આ માટે જે આરબીઆઈ છે એ લોકોમાં જાગૃતતા વધે એવા પ્રયત્નો કરે છે. અને વર્તમાન સમયની અંદર તો મહત્ત્વની વાત એ છે કે ગામડાઓમાં પણ બેંકોની શાખાઓ ખોલવામાં આવી રહી છે. એટીએમ મશીન લગાડવામાં આવી રહ્યા છે
કે જે ગામડાઓના જે લોકો છે તો આવા પ્રકારની જે સુવિધાઓ પ્રાપ્ત કરી શકે એ માટેના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને અત્યારે તો કેન્દ્ર સરકારની યોજનાઓ દ્વારા જો પ્રાઇવેટ બેંકની અંદર એક્સિસ કે HDFC જેવી બેંકોની અંદર જ્યારે એકાઉન્ટ ઓપન કરાવવું હોય છે તો મિનિમમ બેલેન્સ 10,000 રૂપિયા હોવું જરૂરી છે. પરંતુ આજે સરકાર જે યોજનાઓ બહાર પાડી રહી છે કે જે જનધન ખાતું છે એ 0 બેલેન્સે પણ એકાઉન્ટ ઓપન કરાવી શકાય છે. તો RBI દ્વારા આવા પ્રકારના પ્રોત્સાહનો આપી લોકોની અંદર જાગૃતતા લાવવા માટેના કાર્યો કરી રહી છે. ત્યાર પછી ત્રીજા નંબરે છે સમાવેશી વિકાસ માટેના કાર્યો. તો ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનોનો લાભ મળવો જરૂરી છે. RBI આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહી છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગ વગેરે માટે ખાસ ધિરાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે સમાવેશી વિકાસ માટેના કાર્યો પણ RBI દ્વારા કરવામાં આવી રહ્યું છે કે તમારે ખેતી કરવી છે અને જો તમારે ખેતી કરવા માટે પૈસા નથી તો તમે બેંકો દ્વારા એ પૈસા પ્રાપ્ત કરી શકો છો અને જેનો જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર છે એ પણ ઓછો હોય. એટલું જ નહીં પરંતુ તમારે નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો માટે અથવા પરંપરાગત ગૃહ ઉદ્યોગો માટે પણ ખાસ કરીને પૈસાની વ્યવસ્થા RBI દ્વારા કરવામાં આવી છે કે આવા લોકોને ઓછા વ્યાજ દરે પૈસા પૂરા પાડવામાં આવે એટલે કે ધિરાણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. આવું RBI દ્વારા શક્ય બન્યું છે. લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેના પણ પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી દ્વારા જે મેં અગાઉ વાત કરી એ પ્રમાણે કે જે જનધન યોજનાનું સંચાલન પણ RBI કરે છે. એટલે કે દેશની અંદર જેટલા બી જનધન એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યા છે તો આ બધા જ એકાઉન્ટનું જે સંચાલન છે એ RBI દ્વારા કરવામાં આવે છે. વળી લોકોના એટલે કે બેંકોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ RBI દ્વારા કરવામાં આવે છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનોને વેગ આપવા માટે RBI દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતોને લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે જે દરેક વ્યક્તિને વિનામૂલ્યે પ્રાપ્ત થઈ શકે એવી ફેસિલિટી પણ RBI દ્વારા પૂરી પાડવામાં આવી છે. તો મિત્રો અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે સમાવેશી વિકાસ માટેના કાર્યો એટલે કે દેશના વિકાસ માટેના કાર્યો, જો ખેતી ક્ષેત્ર એ પણ દેશના વિકાસ માટેનું કામ છે, ઉદ્યોગ ક્ષેત્ર એ પણ દેશના વિકાસ માટેનું કામ છે અથવા સ્વરોજગાર માટે જો પૈસાની જરૂર પડે તો RBI દ્વારા આવા પ્રકારની ધિરાણની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખાસ વસ્તુ એ યાદ રાખવા જેવું છે કે આવી બાબતો માટે જે વ્યાજનો દર હોય છે એ સૌથી ઓછો હોય છે કે જે આમ જનતાને, આમ નાગરિકને, આમ લોકોને પોસાય તે રીતે હોય છે. તો આ બધું જે કામકાજ છે એ બિન નાણાકીયની અંદર RBI દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે અને સાથે સાથે જાગૃતતા વધે એ માટેના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો મિત્રો RBIના બિન નાણાકીય કાર્યોની અંદર કુલ 3 મુદ્દાઓ છે. આ પણ સૌથી સરળ છે, સમજી શકાય તેવા છે અને પરીક્ષાની અંદર લખી શકાય તેવા છે. તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર વેપારી બેંકના જે ગૌણ કાર્યો છે એના વિશે આપણે સમજૂતી મેળવી ચૂક્યા. તે ઉપરાંત શિડ્યુલ બેંકો કોને કહેવાય તેનું વર્ગીકરણ વિશે જોઈ ચૂક્યા. મધ્યસ્થ બેંકનો અર્થ જોયું. ત્યાર પછી જે RBI છે એના નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો. થેન્ક યુ.